નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો નિહાળો આજના મુખ્ય સમાચાર। શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળા 2025 નું આયોજન કરાશે। આજ રોજ અંબાજી ખાતે કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ભાદરવી પૂનમીય સંઘ સેવા ટ્રસ્ટની વાર્ષિક બેઠક યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં પદયાત્રી સંઘના સંચાલકો જોડાયા હતા। બેઠકમાં મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં દેશના યાત્રાધામોને વિકાસ થયો છે। પ્રધાનમંત્રી શ્રી વિકાસ યાત્રા અંતર્ગત શક્તિ, ભક્તિ અને પ્રકૃતિના સ્થાન એવા અંબાજી ખાતે 51 શક્તિપીઠ નિર્માણ પામ્યું છે। શ્રદ્ધાળુઓની સુવિધા માટે સરકાર શ્રી દ્વારા અંબાજી ખાતે અલગ અલગ ફેઝમાં 1600 કરોડના વિકાસ કાર્યો કરાશે, જેનાથી અંબાજીની કાયાપલટ થશે। દર વર્ષે ભાદરવી પૂનમ મહામેળા છેલ્લા કેટલાય વર્ષોથી સંઘ હંમેશા બધા જ સંઘના ભાઈઓને બોલાવે છે, એની સાથે સાથે અધિકારીશ્રીઓને બોલાવે છે, પદાધિકારીશ્રીઓને બોલાવે છે અને એક અદ્ભુત વ્યવસ્થા કરે છે અને મા અંબેનો પૂનમનો અદ્ભુત મેળો, જેમાં 40 લાખથી વધારે લોકો આવતા હોય, એને કેવી રીતે સારી રીતે પૂરો કરી શકાય અને તમામ ભક્તજનોને કાંઈ પણ તકલીફ ના પડે એ પ્રકારની વ્યવસ્થાની મિટિંગ આજે થઈ। મિટિંગની અંદર સંઘના ભાઈઓએ એટલી બધી અદ્ભુત ખાતરી આપી કે મને એમ થયું કે હું ખરેખર દિલથી એમને બિરદાવું, અભિનંદન આપું કે આટલા વર્ષોથી કેવી રીતે વ્યવસ્થામાં સરકાર સાથે રહીને, પદાધિકારીઓ સાથે રહીને કેવી રીતે સંઘ શિસ્તબદ્ધ કામ કરે એ પ્રકારની વાત કરી। અમારા અધિકારીશ્રીઓએ, કલેક્ટરશ્રી અને એમની ટીમ, એસપીશ્રી અને એમની ટીમ એ પણ એક વ્યવસ્થાનો પાઠ, એમાં શું સુધારા થયા છે અને સુધારા સંઘના ભાઈઓને વિનંતી સર કે જો આ પ્રકારનું આપણે કહીએ તો વધારે પ્રકારની સારી વ્યવસ્થા થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા થઈ છે। સંઘશ્રીની 2-3 જે માગણીઓ હતી એ પણ કે ભાઈ થોડા વાહનો વધે, થોડી વ્યવસ્થા વધે, તો મને લાગે છે કે સ્વચ્છતા બાબતમાં 750 ભાઈઓ જે કામ કરતા હતા એના બદલાની અંદર આપણે એના ઉપર ભાર મૂકીને 1500થી વધારે લોકો કામ ખડે પગે કરે અને 60 કિલોમીટરનો એરિયા આખો કવર કર્યો છે। વાહનોમાં પણ પોઝિટિવતાથી જોવાય એ પ્રકારની વાતના સૂચનો થયા છે, એને કેવી રીતે સારી રીતે લઈ શકાય એ પ્રકારે મેં પણ સૂચના આપી છે। આજે પત્રકાર મિત્રો અને આપ સૌનો સહયોગથી ખરેખર અદ્ભુત પ્રસંગ આ સારી રીતે મા અંબેના આશીર્વાદ બધાને પ્રાપ્ત થાય એવા સારા વિચાર સાથે આજે આપણે સૌને વિનંતી કરીએ છીએ। આમ તો લગભગ સંઘો જે આવે છે એને 4 વાહન કે કંઈક અંદાજે એટલા વાહનોની પરમિટ આપતા હોય છે, પણ જ્યારે મેં કીધું કે હમણાં માગણી કરી છે તે લોકોને તકલીફ ના પડે એમાં કંઈક 5-10% જેમ આપણા લોકો વધતા હોય છે યાત્રાળુઓ, એ રીતે વાહનો પણ વધે એવું આપણે સૂચન કર્યું છે। મને લાગે છે ચોક્કસપણે આપણે એને સારી રીતે કરી શકીશું।